अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हुએ બયાન કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હસન બિન અલી રઝિયલ્લાહુ તાલા અન્હુ જે નાના બાળક હતા તેમને બોસો આપ્યો, એટલે કે વહાલ ભર્યું ચુંબન। તે સમયે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે ઇકરા બિન હાબિસ રઝિયલ્લાહુ તાલા અન્હુ બેઠા હતા। ઇકરા રઝિયલ્લાહુ તાલા અન્હુએ આ જોતાં કહ્યું કે મારે 10 બાળકો છે અને મેં તેમને ક્યારેય બોસો નથી આપ્યો, એટલે કે ક્યારેય પણ વાલ ભર્યું ચુંબન નથી કર્યું। નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની તરફ જોયું અને ફરમાવ્યું કે જે અલ્લાહની મખલૂક પર રહેમ નથી કરતો તેના પર પણ રહેમ કરવામાં નહીં આવે। સહી બુખારી હદીસ નંબર 5997। આ હદીસમાં વાત નાના બાળક સાથે પ્રેમભર્યા વર્તનની છે, તો આ હદીસના સંદર્ભમાં ખાસ કરીને મા બાપને ઉપદેશ આપવામાં આવે છે કે આપણા બાળક સાથે નરમીથી કામ લો, સખ્તી ન કરો, તેને ખૂબ માર ન મારો, તેને ખરાબ ગાળો અથવા ખરાબ શબ્દો ના બોલો। જ્યારે પણ આપના બાળકો શરારત કરે તો શાંતિ અને સમજદારીથી કામ લો। શરારત તો નાના બાળકો જ કરે છે। જેમ કે અરબ દેશમાં એક અરબી અખબારમાં એક કિસ્સો પ્રચલિત થયો છે જે શેખ સુદેશના વિશે હતો કે તેઓ જ્યારે નાના બાળક હતા તો તેમની માતાને ખૂબ સતાવતા હતા, તો તેમની માતાએ અકળાઈને તેમને કહ્યું કે જા તને અલ્લાહ કાબાનો ઇમામ બનાવે। બસ પછી આપણે જોયું કે તેઓ આજે કાબાના ઇમામ છે। એટલે તો કહીએ છીએ કે પોતાના શરારતી બાળક માટે કોઈ ખરાબ શબ્દો બોલતા પહેલાં જરા જુબાનને અટકાવી દેજો, નહીંતર